ગીર સોમનાથના સમુદ્રકાંઠા પરથી ચરસનું પેકેટ મળી આવ્યું છે. સૂત્રાપાડાના જીએસસીએલ કંપની નજીકના સમુદ્રકાંઠા પરથી મળી આવ્યું છે. ગીર સોમનાથ એસઓજી એલસીબી મરીન પોલીસ દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. સૂત્રાપાડાના સમુદ્રકાંઠેથી 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ ચરસ મળી આવ્યું છે. અફઘાન પ્રોડક્ટ્સ લખેલું બિનવારસી પેકેટ મળી આવ્યું છે. જિલ્લાનો 110 કિમી કોસ્ટ બેલેટ એલર્ટ પર છે. એલસીબી સહિત મરીન પોલીસનું સઘન ચેકિંગ. વધુ પેકેટ મળી આવવાની સંભાવના છે. સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણવા જોગ નોંધ દાખલ કરવામાં આવી છે. સમુદ્રકાંઠાના નાગરિકોને પોલીસને તુરંત જાણ કરવા અપીલ કરી છે. જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. આજરોજ અમારા જિલ્લાની એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેઓને એક બાતમી મળેલી કે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારનો જીએચસીએલ કંપની છે, એની પાછળના ભાગે જે સમુદ્ર કિનારો છે ત્યાં એક ચરસનું પેકેટ મળ્યું છે. એટલે તાત્કાલિક ટીમ ત્યાં ગઈ અને તપાસ કરતા 1150 ગ્રામ એટલે 1150 ગ્રામનું ચરસનું પેકેટ મળી આવે છે અફઘાન પ્રોડક્ટનું. અને અત્યારે હાલમાં તપાસ ચાલી રહી છે અને જે આપણો કોસ્ટલ એરિયા છે ગીર સોમનાથ જિલ્લાનો એ તમામ કોસ્ટલ એરિયાને અત્યારે હાલમાં એલર્ટ ઉપર મૂકી અને અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારની તેમજ મરીન પોલીસ સ્ટેશનની ટીમોને અમે સઘન પેટ્રોલિંગ રાખી અને આવા બીજા કોઈ પેકેટો મળી આવે એની તકેદારી તપાસ હજી ચાલુ છે. હાલના તબક્કે અમે જણાવી ના શકીએ, પરંતુ એનું ભવિષ્યમાં આ જેનું તપાસ થઈ હશે એના આધારે તેની કિંમત, પણ હાલના અંદાજિત કિંમત અમે 1150 ગ્રામ છે એની 57,50,000 કિંમત અંદાજિત અમે ગણતરી રાખીએ છીએ. એ બાબતે જણાવી દઈએ કે અગાઉ પણ વડોદરા, ઝાલા, ધામળેજ, પછી સૌરાષ્ટ્રના બીજા અલગ અલગ જે પોરબંદરના કિનારો, કચ્છના અખાતમાં પણ ઘણા પેકેટો મળી આવ્યા છે. એ ગઈ વખતની જેમ અંદાજી એ પણ બિનવારસી મળી આવ્યા હતા, આ પણ બિનવારસી મળી આવી છે. અગાઉ જેમ કીધું કે કદાચ દરિયામાં કોઈ નેવી કે કોઈ પેટ્રોલિંગ કરતું હોય, એમાં કોઈ આ લોકો અસામાજિક પ્રવૃત્તિ કરતા એવું ધ્યાને આવતા પેટ્રોલિંગ દરમિયાન આ લોકો ફેંકી દીધા હોય તો સમયાંતરે છાસવારે અલગ અલગ વિસ્તારમાં આવા પેકેટો મળી આવવાની સંભાવના છે. હાલમાં એનું પેટ્રોલિંગ ચાલુ છે, તપાસ કરી રહ્યા છે. હાલમાં અત્યારે એજન્સી અમારી એલસીબી એસઓજી તેમજ પોર્ટના અને અલગ અલગ અધિકારીઓ લઈ અને તપાસમાં જોડાયેલા છે. અને હાલમાં આ તબક્કે અમે આ બાબતે એક જાણવાજોગ દાખલ કરવાના છીએ. જાણવાજોગના આધારે બીજું કદાચ ભવિષ્યમાં બીજા થોડાક મળી આવે એના આધારે પછી અમે આગળની કાર્યવાહી કરીશું. અન્ય લોકોને તેમજ ફિશરમેન જે પછી અલગ અલગ જે માણસો ત્યાં જે દરિયા કિનારા ને ત્યાં આજુબાજુમાં જે વસવાટ કરે છે એ વસવાટ કરતા માણસોને અમારી એટલી પેલી છે સૂચના કે તમને આવું કદાચ કોઈ પણ અસામાજિક એવું પેલી પ્રવૃત્તિ પેલું જણાઈ આવે પેકેટ કે કોઈ બિનવારસી એવું, તો આવું તાત્કાલિક પોલીસનું ધ્યાન દોરે અને મરીન પોલીસને પણ ધ્યાન દોરે અને એને જાણ કરે, જેથી અમે આગળની કાર્યવાહી કરી શકીએ.